નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતેનો બનાવ. પોલીસ દ્વારા અપહરણના ગુન્હા બાબતે 3 ઈસમોની ધરપકડ કરાઈ. વ્યાજના ઉઘરાણી બાબતે કરવામાં આવેલ અપહરણ. મેંદરડાથી ગઈકાલે જીતેન્દ્ર પટેલનું કરવામાં આવેલ અપહરણ. જીતેન્દ્ર પટેલનું અપહરણ કરી જૂનાગઢ આંબાવાડી ખાતે લાવેલ બાદમાં બેરહેમી પૂર્વક માર પણ મારેલનો ફરિયાદમાં ઉલ્લેખ. અપહરણના બનાવમાં 6 ઈસમની હતી સંડોવણી. અવારનવાર પૈસાની કરવામાં આવી રહેલ હતી ઉઘરાણી. જીતેન્દ્ર પટેલે લીધેલ 6 લાખના બદલે 20 લાખની ઉઘરાણી કરાઈ રહી હતી. ફરિયાદીએ પોલીસ કંટ્રોલ રૂમ મારફત બનાવની જાણ કરેલ. હાલ હેમાંગ રબારી, હરેશ રબારી, બટુક રબારીની પોલીસે કરી ધરપકડ. પોલીસે ઉદય રબારી, રાજુ રબારી અને માંડા રબારીને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધર્યા. ગઈકાલે જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા પોતાને પૈસાની ઉઘરાણી માટે વ્યાજની બાબત હોય અને જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતા વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને ગોંધી રાખ્યાની હકીકત જણાવેલી. આ કંટ્રોલ રૂમની વધુને ધ્યાને લઈ તાત્કાલિક બી ડિવિઝન પીઆઈસી અને તેમના સર્વેલન્સની ટીમ ઘટના સ્થળે એટલે કે આંબાવાડી ચોકમાં પહોંચેલી અને જે ફરિયાદીએ જે હકીકત જણાવી તે મુજબ આ ગુનાના જે ફરિયાદી છે જીતેન્દ્રભાઈ સગનભાઈ પાખર, તે મૂળ હાલ તે સુરત રહે છે અને મૂળ મેંદરડાના વતની હોય. તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદરડા હતા તેવા સમયે આજથી 8 મહિના પહેલા તેમને રાજુ રબારી અને માંડા રબારી તેની પાસેથી 5 લાખ રૂપિયા છે 6% વ્યાજે લીધેલા અને આ છે રૂપિયા બટુક રબારી મારફતે લીધેલા. બટુક રબારીને તેમને છે 2 લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપેલા. પરંતુ હાલ તેમને આર્થિક સ્થિતિ બરાબર ના હોય, આમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદરડા આવેલા હોય તેવા સમયે આ બટુક રાડા રબારી અને તેમનો દીકરો હેમાંગ રબારી અને ઉદય, આ 3 લોકો I-20 કારમાં આવેલા અને મેંદરડાના પાદરિયા ચોકમાંથી તેને ઉઠાવી અને જૂનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવેલા. વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં આ જે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો અને કહેલું કે આ જે રાજુ રાડા રબારી અને માંડા રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે એના બદલામાં તારે 20 લાખ રૂપિયા આપવા પડશે. જો 20 લાખ રૂપિયા નહીં આપતો આ બંનેએ કહેલું છે કે તને અહીંથી જવા દેવામાં આવશે નહીં. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ, જેમાં બટુક રાડા રબારી, હેમાંગ રબારી અને હરેશ રબારી, આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી, અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 3 આરોપીને એરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે. આ સિવાયના અન્ય એફઆઈઆરમાં 3 આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય, અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડો રબારી, આ 3 છે હાલ નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે પોલીસની છે ટીમો મહેનત કરી રહી છે.